પહેલાના શિક્ષણમાં તમે જો નહીં તો રામ રાજકુમાર છે. દશરથ મહારાજ હું તાણ હતી, કોકને કીધું હોત કે ભાઈ ભણાવવા આવત ન આવત? નહીં. એક શિષ્ય તરીકે જયારે ભણવા જવાનું થાય છે ત્યારે ગુરુના આશ્રમે જઈ અને શિક્ષણ લો, ભલે રાજકુમાર હો. અને આપણા બધા જ ગ્રંથોની અંદર ભગવાન કૃષ્ણ પણ સાંદીપનીના આશ્રમે ઉજ્જૈન ભણવા ગયા છે. એનાથી આગળ કહો, મહાભારતનો ગ્રંથ ખોલો, કૌરવો અને પાંડવો ગુરુના આશ્રમે ભણવા જાય છે. પણ આજના શિક્ષણમાં ફેર એટલો છે કે સાહેબ ઘરે આવીને ભણાવે, ટ્યુશન. થોડા ઘણા પૈસા આપો એટલે તરત સાહેબ ભણાવી જાય. નહીં. પહેલાનું શિક્ષણ એવું હતું કે ગુરુની સામે આંખ ઊંચી કરીને જોવાતું નહીં. આ તો ઠેઠ રામાવતાર ની વાત કરું છું. આપણું હમણાં જો આજ અમારા બધા મિત્રો બેઠા છે, અમારું મુકેશભાઈ, જયંતિભાઈ, જીવનભાઈ જાન, એની બધાની પાછળ હું ભણતો. આ બધા આગળ હતા મારાથી, સુરા દાદા અને આપણા હેડ માસ્ટર મનુ દાદા, બરોબર ને? પછી ઓલા કોડી વાળા સાહેબ, જગદીશ સાહેબ, આ બધા મને આ તકે યાદ આવે છે. અમે અમારા સમયની અંદર કીર્તિબેન અમારા ગુરુજીની સામે આંખ ઉપાડીને જોતા નહીં. અને કાંઈક ભૂલ કરી એટલે સીધો જ લીમડો ખવડાવે, બરોબર ને? એ આપણે નિહાળના લીમડા બહુ ખાધા. અને એવા એવા આળવિતરા વિદ્યાર્થી હોય એને જગદીશ સાહેબ ઘોડીએ ઘોડીએ મારતા. પોતાને અપંગ હતા, વિકલાંગ હતા. અને ઈ સમયની જે વિદ્યા, અને ઈ સમયમાં તો એક કહેવત હતી કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે. આ ઈ બધા આ તો અમે અમારું જે મિત્ર મંડળ છે એટલે અમે એક વાત શેર કરી. બાકી તમારા ગામની અંદર આ અનુભવ હશે. એ પહેલાના સમયમાં હતું, સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ. અત્યારના શિક્ષકો બાળકને શીખવાડવા માટે થોલ થાપટ કરે તો વાલી ન્યા જાય, નહીં કહેવાનું, નહીતર બદલી કરાવી દઈશ. આ શિક્ષણમાં ફેર છે. પહેલાના શિક્ષણની અંદર ગુરુની આમાન્ય જળવાતી, અત્યારના શિક્ષણની અંદર ગુરુ અને શિષ્ય હારે માવા ખાતા હોય. આ ફેર છે. આવ્યું હો ભાઈ મસાલા, ધીમે 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 વ્યસન ઉપર શરૂ થાય. આજ કથા જ આવી છે ત્યારે કુંભારિયા ગામ તો બહુ ધન્યવાદ અને પાત્ર છે સાહેબ, જ્યાં નિત્ય સ્વરૂપ સ્વામીજીના બેહણા હોય અને જે વ્યસન મુક્તિ માટેનું એક વિરાટ અભિયાન લઈ અને ચાલતા હોય સાહેબ, જે ભણતર માટેનું એક વિરાટ અભિયાન લઈ અને ચાલતા હોય. એ ગામની અંદર કઈ કહેવાનું ન હોય, પણ છતાંય પાન માવા ખાતા હો, બીડીયું પીતા હો, પેલા ગુટખા ખાતા હો, આ બધું બંધ કરજો. વ્યસન સારા નથી મારા બાપ. વ્યસન છે એ ધીમે 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 તમને મોત તરફ લઈ જાય છે. ગુટખા ખાય, પેલા આપણે તુલસી નો આવતી, દાદા મરણ પથારીએ પડ્યા જસુભાઈ, અને દાદા પછી કે છેલ્લી ઈચ્છા છે, બોલે તુલસી લાવો. છોકરાને એમ થયું કે છેલ્લે હવે તુલસી દલ મોઢામાં નાખી દઈ તો દાદા વિદાય લે. તો છોકરો ઘરેથી તુલસીના છોડ, તુલસીજીને બંધન કરીને 2 પાન લાવી અને કીધું કે લ્યો દાદા. બોલે આ નહીં. બોલો કે તો બીજી કઈ આવે? ત્યારે દાદાએ કીધું કે ગુટખા તુલસી. મરતા મરતા એની લાગી હતી. લ્યો બાપ, તમને શું કહું, ક્યાંક ખૂણે ખાસ કે આવા વ્યસનો હોય ને, તો હું તો તમને એમ જ કહું છું કે બંધ કરજો.
અને એ ન થઈ શકે તો થોડાક ઓછા કરજો. આવી અમે કથા કરતા હોય ને પછી ઘણા અમને આયા માવા મૂકી જાય. આજથી અમે બંધ કરીએ છીએ. પછી 5 દી થાય માથું ચડે, ક્યાંય ગમે નહીં, પાછું ચાલુ કરે. એવું કઈ કરવાનું નથી. અહીંયા આવીને જગતને બતાડવાનું નથી કે અમે મૂક્યું નહીં. એક વખત મનથી મૂકી દો સાહેબ. એક સામાન્ય ખેડૂત સાહેબ હાથમાં તણખલું લઈને ખેતર આટા મારતો હોય, તણખલું ક્યારે પડી જાય ખબર ન પડે, એમ વ્યસન છૂટી જવા જોઈએ તો કામ બને. વ્યસન છોડો. અત્યારે હાલમાં ગુરુ અને શિષ્ય હારે બીડીયું પીતા હોય, સિગરેટ પીતા હોય, માવા ખાતા હોય, એકાબીજા તમાકુ ખાતા હોય. આ બધા વ્યસન ભાગ અંતે નાશ તરફ લઈ જાય છે. તમાકુ ખાતા હોય એની પાછી કઈક મજા અલગ હોય. તમાકુ જે ખાતા હોય ને એ વળી આમ છોડે, આમ કઈક ઉડાડે, કોને ખબર શું કરતા હોય, મારો નાથ જાણે. પણ મને એક વસ્તુ સમજાણી, આમ એટલે શું ખબર, એ ભગવાનને કોલ આપે છે હું જલ્દી આવીશ. અને બીડીયું પીવા વાળા એમ કે બીડી તો સ્વર્ગની સીડી, આપણને કહેવાનું મન થઈ જાય તો ચડી જા જલ્દી, એટલે આયા નડતો બંધ થાય. અને માવા વાળાનું તો હાવ જુદું. મસાલો આમાંથી કેટલા ખાય છે. જો રામનો દરબાર છે, આ વજેરી વાળા દાદાનું સાનિધ્ય છે, અને ભગવાનનું મૂર્તિમંત સ્વરૂપ, વાંગમય સ્વરૂપ આજ પોથીજી અહીંયા છે. માવો માવો મસાલો કેટલા જણા ખાય? આમ એક વખત આમ નિખાલસતાથી આંગળી ઊંચી કરી દો. વાહ, ઘણું બધું માણસ બેઠું છતાં થોડીક આંગળીઓ ઊંચી થઈ, ધન્યવાદ છે. પણ આ માવા વાળાનું કઈક જુદું જ હોય. માવો તો ઘણા આમ છોડીને ઊનો કરી નાખે, ગરમ કરી નાખે. હું ઘણા પૂછું કે આ એટલું બધું હું કામ છોડો? મને કે બાપુ માવો ગરમ થઈ જાય ને તો મજા આવે, તાવડી માથે રાખો ને ઘડી. વ્યસન બંધ કરો. ગુરુ શિષ્ય પરંપરા મને તમને કઈક શીખવે છે. છેલ્લો હતો આરુણી એની યાદે મોર ઉભરા, છેલ્લો હતો આરુણી એની યાદે ઓ છેલ્લો હતો આરુણી એની યાદે મોર ઉભરા, પણ આજના ચેલા માસ્તર સાહેબ નહીં, આજના ચેલા માસ્તર સાહેબ ને શિવાજી પીડીયું પાય, સમજણ જીવનમાં જાય એ પછી જોયા જે સમજણ જીવનમાં જાય, સમજણ જીવનમાં સમજણ જીવનમાં. ચેલો હતો આરુણી એની યાદે ઉરુ ભરાય. ગુરુકુળની અંદર એક ચેલો હતો આરુણી. એને ખબર પડી કે મબલખ પાક છે અને એ પાણી વગર નહીં પાકે, પાણીનો પાળો તૂટી ગયો છે, અને જો હું આડો નહીં સૂઈ જાઉં અને પાણી જો જતું રહેશે તો પાક નિષ્ફળ જશે. ગુરુકુળના વિદ્યાર્થીઓને જમાડશું શું? અને આ માણસ આડો હોઈ ગયો છે. સવાર થતાની સાથે તબિયત લથડી ગઈ. કોઈને ખબર પડી કે આરુણી સુતા છે. સદગુરુ મહારાજ આવ્યા અને આ વ્યક્તિને આને શિષ્ય કહેવાય. આપણે ત્યાં એક શિષ્ય થઈ ગયા છે એકલવ્ય.
ગુરુ દ્રોણની આગળ જઈ અને કહે છે કે પ્રભુ મારે તમારી પાસે વિદ્યા અભ્યાસ કરવો છે. ત્યારે કીધું કે હું તો રાજકુમારોને ભણાવું છું બેટા, તું મારા આશ્રમની અંદર મારા ગુરુકુળની અંદર તને હું ભણાવી ન શકું. હા, અને આ એકલવ્ય એ ગુરુની પ્રત્યેની નિષ્ઠા તો જો મારા બાપ, માટીની મૂર્તિ બનાવી. હા, અને સાહેબ એ માટીની મૂર્તિમાંથી પ્રેરણા લઈ અને બાણાવળી બન્યો. પણ કેવો એ સમયે દુનિયાની અંદર એવી વાતો થવા લાગી કે ભવિષ્યની અંદર અર્જુન કરતા પણ જો કોઈ મહાન બાણાવળી બને તો એ એકલવ્ય બને સાહેબ. અને એવું કહેવાય છે કે પછી તો એ સંપન્ન બન્યા પછી ગુરુ દ્રોણે એને બોલાવ્યો. હા, અને કહ્યું કે તું બાણ વિદ્યા શીખે છે? બોલે હા. બાણ વિદ્યા શીખે છે? બોલે હા. કોની પાસે? ત્યારે કીધું કે મહારાજ તમારી પાસે. બોલે હું તો ભણાવતો નથી. બોલે તમે મને ના પાડી તો મેં તમારી ગારાની મૂર્તિ બનાવી અને એમાંથી પ્રેરણા લઈ અને શીખું છું. ગુરુજીને એમ થયું કે ચાલ હું જાણી લઉં. ગુરુ દ્રોણે કીધું એકલવ્ય તારી બાણ વિદ્યા મને બતાવીશ? બોલે હા મહારાજ. અને એક પછી એક તીરંદાજીના દાવ શરૂ થયા. હા, અને મનમાં વાહ વાહ તો થાય છે, પણ મનની અંદર થોડુંક રાજકારણ આવ્યું. ભવિષ્યની અંદર મેં જેને શીખવાડ્યું એ અર્જુન કરતા પણ આ માણસ આગળ વધી જશે, મુજે કુછ કરના ચાહીએ. એકલવ્યને કીધું બસ બેટા હવે બરાબર છે, પણ હવે તે મારી માટીની મૂર્તિ બનાવીને પ્રેરણા લીધી હોય તો હું તારો ગુરુ થાવ? બોલે હા જરૂર. તો તું મને ગુરુ દીક્ષામાં શું આપીશ? બોલે તમે માગો યાર. એક વાર તમે તમારા મુખારવિંદથી માગી લો, હું આપી દઈશ. અને અહીંયા થોડુંક પક્ષપાત અને રાજકારણ ખેલાવવું હોય એવું લાગ્યું. ગુરુ દ્રોણે કીધું બેટા એક કામ કર, તો પછી તારો જે અંગૂઠો છે એ મને આપી દે. એકલવ્યને ખબર હતી કે બાણ ચડાવવા માટે મારે અંગૂઠાની જરૂર પડશે, અને અંગૂઠો છે ને એ બ્રહ્મ છે. અંગૂઠો બ્રહ્મ, અંગૂઠા વગર કોઈ વસ્તુ શક્ય નથી. કઈક વસ્તુ પકડવી હોય ને તો અંગૂઠાની જરૂર પડે, એટલા માટે અંગૂઠો બ્રહ્મ છે. એને ખબર હતી છતાં પણ એકલવ્યે વગર વિચાર કરી અને કમરમાંથી કટાર કાઢી અને ફટ દઈને અંગૂઠો ધરી દીધો. આને શિષ્ય કહેવાય. ભગવાન રામને ભણવાનું ન હોય, અને હું તો ત્યાં સુધી કહું જેના શ્વાસની અંદર વેદ રમતા હોય એવા રામને કઈ ભણવાનું હોય નહીં. પણ એ તો મારા અને તમારા માટે કહે છે કે હે જીવ, હે જગતના માણસો, હું પણ ભણ્યો છું, તમે પણ ભણજો. થોડાક દિવસની અંદર 64 વિદ્યાની અંદર સંપન્ન બની અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર અહીંયા આવે છે.